ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. મારું નામ હિરાણી જીગર. PI1 ચેપ્ટર નંબર 2 ફ્લો મેઝરમેન્ટ. તેમાં આપણે અલ્ટ્રાસોનિક ફ્લો મીટર ટોપિક ભણીશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાઇપલાઇનમાંથી ફ્લો જાય છે અને પાઇપલાઇન ઉપર અલ્ટ્રાસોનિક સેન્સર લગાવેલ છે. ફ્લો મીટરમાં ટ્રાન્સડ્યુસર T1 અને T2 બંને એકબીજાને સામે સામે જોડાયેલા છે. હવે T1 ટ્રાન્સડ્યુસર ફ્રીક્વન્સીને T2 તરફ મોકલે છે, એટલે કે તેમાંથી T1માંથી ફ્રીક્વન્સી એ T2 તરફ જાય છે. હવે જ્યારે આપણે ફ્લો બંધ થાય છે ત્યારે T1 અને T2ની ફ્રીક્વન્સી ટાઈમ સરખો રહે છે. એટલે કે જ્યારે આપણે ફ્લો થતો બંધ થાય છે ત્યારે T1 અને T2 બંનેની ફ્રીક્વન્સીનો સમય એક સરખો રહે છે અને તેમાં ફ્લો ચાલુ હોય ત્યારે T1 ટ્રાન્સડ્યુસરની ફ્રીક્વન્સીની T2 કરતાં ઓછી ટાઈમમાં પહોંચે છે અને T2ના ફ્રીક્વન્સી ટાઈમમાં ડિફરન્ટ કરંટ થાય છે. આ ડિફરન્ટને ટ્રાન્સમીટર કેલ્ક્યુલેટ કરીને બતાવશે કે ફ્લો કેટલો જાય છે. આ રીતે અલ્ટ્રાસોનિક ફ્લો મીટરથી ફ્લો મેઝર કરી શકીએ છીએ. આ ઇફેક્ટને ડોલર ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. અલ્ટ્રાસોનિક ફ્લો મીટરનો ઉપયોગ ફ્રીક્વન્સી અને ફ્લો મેઝર કરવા માટે થાય છે. તેમાં એક ફ્લો મીટર હોય છે, ટ્રાન્સડ્યુસર હોય છે, પાઇપ ડાયામીટર હોય છે અને ફ્લો ડાયરેક્શન હોય છે.